પીલો લીંબુ. વેલકમ ટુ માય ન્યુ વિડિયો. શિવમભાઈ અત્યારે મળી ગયા છે. મળી ગયા એટલે એમ તો ખાસ 4-5 દિવસથી અમે બંને સાથે જ છીએ. શિવમભાઈ બોલો. એ છે ને થોડીક વાર સોંગ બંધ રાખજો ને કે મારે કોપીરાઇટ લાગશે યુટ્યુબમાં. એવું લાગે તો થોડુંક ધીમું કરી નાખજો ને. તો આજે અમે અત્યારે છીએ ભરૂચ. કદાચ તમે લોકો મારી સ્ટોરી જોઈ હશે. અને અહીંથી અમે અત્યારે જઈએ છીએ સુરત. સુરતથી પછી બહુ મોટી પ્લાનિંગ છે એ તમે અત્યારે બ્લોગમાં નહીં કહું, અને પછીના બ્લોગમાં કહીશ. ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. કંઈક નવી સિટીમાં કંઈક નવું લઈને આવશું. અમે તમારી માટે બહુ ખાસ લઈને આવશું. તો અત્યારે આ કાચની સામે મસ્ત રીલ્સ બની ગઈ છે. અને અત્યારે હું પેલા જે સ્કૂલે ભણતો ને એ સ્કૂલમાં અમે છીએ. અને હું અહીંયા બોલું છું ને શિવમભાઈને યાદ આવતા હશે. એ બંધ થઈ ગયા. આપણે અત્યારે બ્લોગમાં. અને સ્કૂલ તો નહીં દેખાડું કેમ કે બધા અત્યારે નીચે ભણે છે. અને ભણે છે ને એ લોકો અમારા કરતાં બહુ આગળ વધે છે. અમે ક્યાં ભેળા એટલે અમે એને લઈને છીએ. શિવમભાઈ ભળી ગયા એટલે બેઠા છે. હું નથી ભીણો એટલે ઊભો છું. એલા ભાઈ અવાજ ધીમા રાખ્યા. તો અત્યારે અમે થોડીક વાર જઈએ છીએ સુરત જાવ. અત્યારે અમે છીએ ભરૂચ. સુરત પછી આજે રાત્રે અમે જવાના છીએ કંઈક બહાર. અને અત્યારે જો બી કન્ટિન્યુ વ્લોગ આના પછીનો વ્લોગ આવશે ને બહુ ઇન્ટરેસ્ટિંગ આવશે. એ જોવાનું ખાસ ભૂલતા નહીં. હા, એક વાત કહેતા ભૂલી ગયો. આજે શિવમભાઈનો બર્થડે છે. કાંઈ નહીં વાર કેટલી વાર છે? જે 9મા મહિનામાં છે ભાઈ બર્થડે. ભાઈ 9મા મહિનામાં છે. ખોટું બોલે છે. બાલ્ટીનો આપવી પડે એટલે ભાઈ કહે છે. અને એની આટું બર્થડે આટું તમે લોકો સુરત જઈએ છીએ કે ભાઈનો બર્થડે છે. એટલે સાચું હે? સાચો 9મા મહિનામાં ના હોય સાચું. છે હું 9મા મહિનામાં બર્થડે. કાંઈ વાંધો નહીં. 9મા મહિના બર્થડે તારો બસ. તો સુરતમાં કરવાનો છે ફૂલ આનંદ. અત્યારે થઈ ગયા છે તૈયાર. અહીંથી અમારે જવાનું છે અભિષેકભાઈના ઘરે. તો અભિષેકભાઈના ઘરેથી પછી બીજે જવાનું છે રાત્રે. એ આજકાલના બ્લોગમાં કહીશ. ગઈકાલે બ્લોગ આવી જાય. અને પછી અમે ત્યાં શું કરીએ છીએ જોતા રહે બી કન્ટિન્યુ બ્લોગ. અમે અહીંથી નીકળી ગયા છીએ. આ અમારી સ્કૂલ હતી. વાઘા વટી ગયા. અને અત્યારે અમે જઈએ છીએ તો જે ભરૂચના હશે ને ખ્યાલ હશે કે જાડેશ્વર ચોકડી આવેલી છે. અને આજે પહેલાં ચા નાસ્તો કરવો છે. એ કરીને પછી જઈએ સીધા રેલવે સ્ટેશને. ત્યાંથી સીધા સુરત. અત્યારે અમે હાલતા નીકળી ગયા છીએ. જાડેશ્વર ચોકડી પહોંચવા જ આવ્યા છીએ. અને આ છે મુંબઈ સુરત એક્સપ્રેસ હાઈવે. પહેલાં અમને રિક્ષા મળી ગઈ. અમે રિક્ષા લઈ ગયા છીએ. જાય છીએ સીધા રેલવે સ્ટેશન. અત્યારે અમે લોકો સુરત પહોંચી ગયા છીએ. આ જો રેલવે સ્ટેશન. અહીંથી જવાનું છે હીરાબાગ. પણ હીરાબાગની રિક્ષા નથી મળતી. એટલે મળે છે પણ બધા બહુ મોંઘા ભાવ છે. 20 રૂપિયાના 100 રૂપિયા 150 રૂપિયા ચલો ગોતીએ. અરે રિક્ષા બધું મળી ગયું. અમે બધા ઉતરી ગયા અને પહોંચી પણ ગયા સુરત. અને કાપોદ્રા હીરાબાગ પહોંચી ગયા હતા. હવે થાય છે રીધિ સિદ્ધિ સર્કલ. અમે અભિષેકભાઈ લેવા આવે છે. પણ આખો દિવસ શિડ્યુલ પેક છે. ખાલી એટલું ખબર છે પણ શું છે એ ખબર નથી. તો કાંઈ વાંધો નહીં, કાંઈ ગોઠવશું અમે. અને સુરતની પબ્લિક જોવે છે કે આ વ્લોગરો ક્યાંથી આવ્યા. અત્યારે અમે જઈએ છીએ અભિષેકભાઈના ઘરે. ચલો કાંઈ વાંધો નહીં. રાત બચાવીએ સુરતમાં ધૂમ.
અમારા ક્રિએટર આવી ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ હમણાં ઘરે, બસ ત્યાંથી જવું બહાર. આવું છે સોડા આવે છે, સોડા પીને છે. હા ભાઈ સોડા આવે. પછી બપોરે કાંઈક જઈએ સુરતમાં બહાર. સોડા આવી ગઈ છે. પછી બપોર સુરત જઈએ ફરવા, પછી સાંજે નીકળીએ, પછી બ્લોગનો એન્ડિંગ. અમે બહાર ફરી લીધું અને હીરાબાગ પહોંચવા આવ્યા છીએ. અને અમે એવું હતું કે બૂટ લેવાના હતા અને પેલા માટે કપડાં પણ લેવાના હતા, કેમ કે હું આવ્યો તો થોડા કામમાં ભરું છું. હવે એ કામમાં પછી મારું કંઈ ઘરે કપડાં લઈને આવ્યો નહોતો એટલે પાછા અત્યારે સુરતમાં પહેલાં કપડાં લેવા ગયા, કપડાં લઈ લીધા. હવે ક્યાં જવું તમને નહીં કહું, આના પછીના બ્લોગમાં કહીશ. તો તમે સુરતમાં જવો. તો અત્યારે અભિષેકભાઈ સાથે બહાર આવ્યા. અત્યારે આવ્યો છું અત્યારે વીઆઈપી સર્કલે. અને અભિષેકભાઈ એમ કહે છે કે ફ્રેન્કી ખાવી છે, તો હવે ફ્રેન્કી બનાવવાનો અત્યારે ઓર્ડર. પછી હવે ક્યાં જઈએ કંઈ નક્કી નથી. ત્યાં જશું ને તમને મળાવું. ફ્રેન્કી કહે હવે અમે બે નીકળી જઈએ, કંઈક જઈએ છીએ સુરતમાં બહાર ફરવા. કંઈક અભિષેકભાઈ લઈ જાય ઠીક છે, ક્યાં કંઈક જઈએ હાલ. ચલો ભાઈ કંઈક બીજે કંઈક લઈ જાય તો ઠીક છે, બાકી તો વીઆઈપી સર્કલ ફરીને આપણે સીધા ઘરે પહોંચાડશું. સુરત કામને પતી જાય. અત્યારે ફરતા ફરતા પહોંચી ગયા હું અભિષેકભાઈ મંદિર. ભીગી ભીગી સડકો पे मैं ભગવાનના દર્શન થાય. અત્યારે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી લીધા છે. હવે ધીમું ધીમું દાદા કોપીરાઇટ લાગશે. તો અત્યારે દર્શન કરી લીધા અને આખો દી આજે સુરતમાં ફેર્યા છે. કેટલું ફેરે તમે જોઈ લીધું હશે. આ વ્લોગમાં તમે એટલી બધી ખાસ મજા નહીં આવી હોય, પણ કાલે અમે જે જગ્યાએ જવાના છે ને એ વ્લોગ તમે જોરદાર વ્લોગ બનશે. ક્યાં બનશે એ તમને નહીં કહું, થોડુંક કહી દે ના પછી એવું લાગે કે પછી ત્યાં ખબર પડી જાય. એ નામ બધું તરત ખબર પડી જાય કે કઈ જગ્યા આવેલું છે. એ તમને કાંઈ નહીં કહે. અત્યારે આ સુરતનો વ્લોગ છે અને આને આજે વ્લોગ પૂરો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલના વ્લોગમાં કંઈક અલગ જ લઈને આવશું. તો ચાલો મળીએ, બાય.